પાંડેસરા, અલથાણ, ડિંડોલી, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યું છે। પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો આ તરફ લોકોને ગરમીમાંથી રાહત પણ મળી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। સુરત શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી, આગાહીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે વરસાદ વરસી રહ્યો છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કમોસમીને લઈને આગાહી કરવામાં આવી હતી, અને જે રીતના શહેરીજનો જે છે ગરમીના બફારામાં જે છે ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા હતા, અને જે તાપમાનમાં જે વધારો થયો હતો, પરંતુ અચાનક જે રીતના જે છે વરસાદ વરસતા તેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે। પરંતુ કહી શકાય છે કે જે રીતના કમોસમીની જે વરસાદને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે આગાહી કરવામાં આવી હતી, એ આગાહીની અસર જે છે હાલ જે છે જોવા મળી રહ્યું છે। કારણ ગત રાતથી જે છે જે રીતના જે છે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, અને શહેરના વિવિધ વિસ્તારમાં જે છે વરસાદ વરસ્યો હતો, વાવાઝોડુની જેવી જે પરિસ્થિતિ સર્જાઈ હતી, અને અનેક વૃક્ષો પણ જે છે ધરાશાયી થયા હતા। વૃક્ષો ધરાશાયી થવાના લીધે અનેક વાહનો જે છે નુકસાન થયું હતું, પરંતુ મોટી કોઈ દુર્ઘટના જે છે બની ન હતી। પરંતુ હાલ વહેલી સવારથી જે છે વરસાદી વાતાવરણનું જે છે જોવા મળી રહ્યું હતું, વાતાવરણમાં જે છે પલટો જોવા મળી રહ્યો છે, અને હાલ પણ જે છે શહેરના વિવિધ વિસ્તારની જો વાત કરવામાં આવે, શહેરના પાંડેસરા, અલથાણ, વેસુ, ડિંડોલી, પાંડેસરા, સચિન સહિતના વિસ્તારોમાં જે છે હાલ મેઘરાજા જે છે વરસી રહ્યા છે, અને અલગ અલગ વિસ્તારોમાં જે છે આજે છે વરસાદ જે છે વરસી રહ્યો છે। પરંતુ જે રીતના જે છે ગરમીને હાલ જે છે ગરમીના લીધે જે છે લોકોમાં જે છે ગરમીના બફારામાં જે છે હેરાન પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ વાતાવરણમાં પલટો સર્જાતા હાલ જે વરસાદ વરસી રહ્યો છે, લોકોને જે છે ઠંડકની જે છે રાહત